તો જય માતાજી મિત્રો, પછી એકવાર મારા મિની બ્લોગમાં તમારું સ્વાગત કરું છું ને હું છું તમારો વ્લોગર રંજીત બાપુ। તો મિત્રો આપણે સવારમાં નીકળી ગયા છે ખેતરમાં પાણી વાળવા જવા માટે, કારણ કે આપણે કાલે લાઈટ આવી નથી। સવારમાં જો સૂરજ કેટલો ખતરનાક ખીલ્યો છે। પપ્પા પણ જઈ રહ્યા છે। તો મિત્રો જોઈ શકો છો પપ્પા આગળ ચાલે છે ને આપણે પાછળ પાછળ ચાલી રહ્યા છે, કારણ કે આપણે જવાનું છે આપણા સૂરજમુખીની અંદર પાણી વાળવા માટે। તો મિત્રો મોડકુબા ગામનું તલાવ આવી ગયું છે અને સૂરજ મસ્ત ખીલી રહ્યો છે અને જોઈ શકો છો તમે સામે વડ પણ છે અને આપણે આવી રહ્યા છે। તો મિત્રો પછી એક વખત આપણે આવી ગયા છે પાછા, કારણ કે આપણે જવાનું છે પાણી વાળવા માટે, એટલે મોડકુબા ગામમાં આપણે એન્ટર થઈ ગયા છે અને હવે અહીંથી જઈશું આગળ પાણી વાળવા માટે। તો મિત્રો જોઈ શકો છો આ કૂતરું બી ગયું છે આપણને જોઈને। તો મિત્રો જોઈ શકો છો કે મોડકુબા ગામમાં એક એરો પણ છે જે ગાયો માટે પાણી પીવા માટેનું છે। આ પાણી પીવા આપણે નથી, ગાયો માટે છે। તો પપ્પા કહી રહ્યા છે મિત્રો જોઈ લો, આ છે મોડકુબા ગામનો ગૌચારો અને ગૌચારાની અંદર ગાયો સરસ ઉભી રહી છે। તો મિત્રો જે સામે દેખાઈ રહ્યું છે એ વારા માતાનું મંદિર છે। અત્યારે બહારથી જોઈ લો, પછી કોઈક ટાઈમ તમને અંદર જઈને બતાવી દઈશું। બધા ગામમાં જોયું છે પાણી ટાંકી એક જ હશે, પણ મોડકુબા ગામ એક એવું છે કે બે ટાંકી છે। તો મિત્રો લો સવારમાં નંદી મહારાજના દર્શન કરી લો। મોડકુબા ગામની પ્રાથમિક શાળા આવી ગઈ છે મિત્રો। તો મિત્રો સદભાવના વૃદ્ધાશ્રમ તરફથી મોડકુબાની અંદર લગભગ 1000થી વધારે વૃક્ષો રોપવામાં આવ્યા છે। તો આવું કામ બીજે પણ કરતા રહેજો। જોઈ શકો છો લેક પણ આવી ગયું છે। આ તલાવ છે આપણે ગુજરાતી ભાષામાં અને તલાવ કહી શકાય છે। તલાવની આજુબાજુ બધી જ તરફ લગાવી દીધા છે ઝાડવા। આપણને પણ સારું લાગે છે, આપણે પણ ઝાડવા જોતા ચાલતા રહ્યા છે અને જોઈ શકો છો તમે પણ જોઈ લો અને આગળ પણ બતાવી દઉં। હવે આગળ પણ જોઈ લો કેટલા બધા ઝાડવા અહીંયા આગળ રોપાવી દીધા છે। સામે એક છગડો આવી રહ્યો છે, કાકા જુઓ ખાલી તમે કેવું કરી રહ્યા છે, જોઈ રહ્યા છે કે આ શું કરે છે છોકરો। જોઈ લો કેટલા બધા ઝાડવા આવી ગયા છે, લગભગ 1000 જેટલા ઝાડવા અહીંયા આગળ રોપી દીધા છે, તમે જોઈ શકો છો। તો મિત્રો સદભાવના આશ્રમવાળા બહુ સરસ કામ કરી રહ્યા છે। તો તમને ગમે તો વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરજો અને આગળ વિડીયોમાં બન્યા રહેજો। તો મિત્રો આપણે વાડીએ આવી ગયા છે સૂરજમુખીની। તો મિત્રો જોઈ શકો છો આપણે પતરાવાળો ગેટ બનાવી દીધો છે, કારણ કે અંદર ગાયો બાયો ઘૂસી શકે નહીં। તો મિત્રો આપણે ખેતરની અંદર એન્ટર થઈ ગયા છે। તો તમે જોઈ શકો છો સૂરજમુખી બહુ મસ્ત સૂરજમુખી ઉભી રહી છે, લગભગ 20 થી 25 દિવસની અંદરની સૂરજમુખી છે। સામે જોઈ શકો છો પવનચક્કી કેટલી મસ્ત ફરે છે ગોળ ગોળ। વિડીયો ગમે તો લાઇક શેર અને કોમેન્ટ કરતા રહેજો। તો મિત્રો આજનો મિની બ્લોગ આપણો અહીંયા જ ખતમ થાય છે, પછી એક વખત મળીએ નવા બ્લોગની અંદર। બાય।